જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવેલા છે એના માટે જ આજે હું મીડિયા દ્વારા રજૂઆત અને લોકો સુધી મારી વાત પહોંચે એ માટે હું આપની પાસે જ એના માટે જ આજે હું આવ્યો છું, જે આ આક્ષેપોનો ખુલાસો કરવા માટે. એટલે લોકોને પણ હું સંદેશો દેવા માંગુ છું અને આપ શ્રી બધાને પણ હું સંદેશો દેવા માંગુ છું કે જે વિરોધ પક્ષના દ્વારા જે આવા આક્ષેપો કૌભાંડના કરવામાં આવેલ છે, એટલે પહેલાં તો હું એને એ વાતમાં સમજાવીશ કે એને એવું કહેવામાં આવે છે કવા ગોલતર અને કૌભાંડ કરેલ છે. તો કવા ગોલતરનું કે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરનું ક્યાંય પણ કોઈ એક પણ ડોક્યુમેન્ટ કોઈ આપેલ નથી અને ક્યાંય પણ એવો કોઈ જાતનો કૌભાંડ ક્યાંય કરેલ નથી. અને જે સમિતિએ સર્ચ કરેલ એમાંય પણ ક્યાંય કવા ગોલતરનું નામ આવેલ એ કઈ બાબતે ક્યાંય નથી. એટલે હું આપની સમક્ષ આજે હું રજૂ થયો છું કે જે મારે રજૂઆત કરવા માટે. એટલે જે આ કૌભાંડની વાત છે એ તદ્દન ખોટી વાત છે અને અમારો પરિવાર જે એને 7 થી 8 નામ લખેલા છે. આજે પણ મેં એક ન્યૂઝમાં વાંચ્યું કે 7 થી 8 નામ જે એની અંદર 23 નામો ટોટલ બાદ કરવામાં આવેલ છે જે સમિતિ દ્વારા. તો એ સમિતિને હું ધ્યાન દોરવા માંગીશ કે એને જે સમિતિએ જેવી રીતે તપાસ કરી હોય એમાં મને કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ગરીબ માણસોના જે આવાસો તમે રદ કરવામાં આવેલ છે તો એના માટે પહેલાં એ બધા લોકોને તમારે ત્યાં બોલાવવા જોઈએ અને લોકોને બોલાવીને લોકોને સાંભળવા જોઈએ અને પછી તમારે આ એક નિર્ણય લેવો જોઈએ રદ કરવો. જેમ અહીંયા જેટલા લોકો રહે છે એ બધા ગરીબ માણસો રહે છે, અહીંયા કોઈ કરોડોપતિ લોકો રહેતા નથી. તો અહીંયા જે લોકોને મળવાપાત્ર છે એ બધાને મળવા જોઈએ અને અત્યારે 193 મકાનનો ડ્રો થયેલ છે અને હજી પણ અહીંયા 100 જેવા લોકો કદાચ મારા અંદાજે બાકી હશે. તો એના ડોક્યુમેન્ટ 2010ના પૂર્વ ન થતા હોય તો એને પણ ન મળે એવું ન બનવું જોઈએ. એના જેટલા લોકો અહીંયા રહે છે એ બધાને આવાસની ફાળવણી થવી જોઈએ. અને અહીંયા કેટલા વર્ષોથી રહે છે એનું એક ઉદાહરણ રૂપે હું તમને એક દાખલો આપીશ કે જ્યારે ભરતભાઈ મકવાણા ડેપ્યુટી મેયર હતા ત્યારે એ એરિયાની અંદર ડેમોલેશન માટે કોર્પોરેશન દ્વારા પ્રોસેસ કરવામાં આવી. ત્યારે ભરતભાઈ મકવાણાની હાજરીમાં એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરે અધિકારીઓ ઉપર ફડાકો મારી અને આ આવાસો એકવાર જે તે સમયે આજથી 20 વર્ષની આસપાસ બંધ રાખવામાં આવેલ છે. એ પણ મને યાદ છે એ સમયે પણ મારી અહીંયા ત્યાં હાજરી હતી. એટલે કોઈ એવા અહીંયા લોકો નથી રહેતા જે આજકાલથી આવેલા હોય અને કોઈ લેભાગુ કોઈ કોટર લઈ જતા હોય એવો કોઈ પણ અહીંયા આજ સુધીમાં એવા કોઈ હજી અહીંયા રહેતા નથી. મારો કહેવાનો મુદ્દો પણ ભાઈ એ છે કે જે એને મારી ઉપર આક્ષેપો લગાવવામાં આવેલ છે કવા ગોલતરે કૌભાંડ કર્યા છે. તો સમિતિએ જે સર્વે કર્યો છે એમાં કવા ગોલતરનું એક પણ જગ્યાએ પેમેન્ટ નથી કે એક પણ જગ્યાએ કવા ગોલતરની કોઈ પણ જાતની મિલીભગત નથી.